સિંગવડ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ। જિલ્લાના ખેડૂતો સિંચાઈ સહિત ટ્રેક્ટર સહાય, કૃષિ યાંત્રિકકરણ અને ગોડાઉન સહાય જેવી વિવિધ યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે સશક્ત બન્યા છે। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ પશ્ચિમ બંગાળના તારકેશ્વર હુગલી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો। પીએમ કિસાન યોજના 23મા હપ્તા હેઠળ દાહોદ જિલ્લાના ખેડૂતોને ₹52.97 કરોડની સહાય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ યોજનાઓના લાભો એનાયત કરાયા। ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના પરિણામે ખેડૂતોને સીધો લાભ મળી રહે છે। દાહોદ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર સહાય, કૃષિ યાંત્રિકકરણ અને ગોડાઉન સહાય જેવી અને સિંચાઈ જેવી વિવિધ યોજનાઓનો લાભ મેળવી આર્થિક રીતે સશક્ત બન્યા છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત ખેડૂત મિત્રોએ પોતાની સફળતાની ગાથાઓ રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રિપોર્ટર શ્રીકાંત બેકે વહોનિયા।